હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે વિડીયોની અંદર F5 બીકોમ સેમેસ્ટર 2માં આંકડાશાસ્ત્રમાં સહસંબંધાંક વિશે અભ્યાસ કરીશું. જેનો એક દાખલો મેં બોર્ડ પર લખ્યો છે, તો તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ફ્રેન્ડ્સ, આપણો દાખલો કંઈક આ પ્રકારે છે. નીચેની માહિતી પરથી કાર્લ પિયર્સનની પદ્ધતિથી x અને y વચ્ચેનો સહસંબંધાંક શોધો. અહીંયા આપણાને દાખલાની અંદર x અને y બે કોલમ આપી દીધા છે. સૌપ્રથમ આપણે શું કરવાનું રહેશે? આપણે આ બંને કોલમનો સરવાળો કરી લેવાનો રહેશે. એટલે શું લખવાનું? સિગ્મા એક્સ. અહીંયા શું લખશું? સિગ્મા વાય. સિગ્મા એ શું બતાવે? આ બધા અવલોકનોનો સરવાળો. બરાબર? ચાલો સરવાળો કરી લઈએ ફટાફટ આપણે. 28, 41, 40, 38, 35, 33, પછી 46, 32, 36, 33, 362. જ્યારે આ બાજુનો સરવાળો 30 + 34, 31, 34, ત્યાર પછી 30, 26, 28, 31, 26, 31, 301. બંનેનો સરવાળો કર્યા બાદ એક્સ બાર અને વાય બાર આ આપણે મેળવી લેવાનો. સિગ્મા એક્સ છેદમાં એન, તે રીતે વાય બાર બરાબર સિગ્મા વાય છેદમાં એન થઈ ગયો. ચાલો, સિગ્મા એક્સ કેટલા છે? 362. એન એટલે કે કેટલા અવલોકન છે તે ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 લખાઈ ગયા. તે રીતે સિગ્મા વાય કેટલા છે? 301. અને અવલોકન કેટલા છે? ટોટલ 10. ચાલો, અહીંયા મળશે 36.2, જ્યારે અહીંયા મળશે 30.1. હવે એ જુઓ, આ જવાબ આપણને પોઈન્ટમાં મળ્યા છે. તો આપણે શું કરવાનું? પૂર્ણાંક સંખ્યા લઈ લેવાની. બરાબર? પૂર્ણાંક સંખ્યા. હવે એ પોઈન્ટ પછી 2 છે. અહીં જો 5 અથવા 5 કરતાં મોટી સંખ્યા હોય ને, તો આમાં એક પ્લસ કરીને વધારે રકમ લઈ લેવાની. બરાબર? પણ અહીંયા તો આ પોઈન્ટ 5 કરતાં નાની સંખ્યા છે. આપણે કેટલાથી જવા દઈએ? 36થી. અને 30.1 એટલે આપણે કુલ કેટલા લઈ લઈએ? 30. બરાબર? એટલે આપણો એક્સ બાર અને વાય બાર ગણાશે. ચાલો, હવે કોલમ તમારે કઈ બનાવવાની તે સમજજો. અહીંયા એક્સ માઇનસ એક્સ બાર, બાજુમાં વાય માઇનસ વાય બાર, એની બાજુમાં આ બંનેનો ગુણાકાર એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર. આ વચ્ચે શું છે? ઇન્ટુ એટલે કે ગુણાકાર. ત્યાર પછી આ જે કોલમ છે ને એનો વર્ગ, એક્સ માઇનસ એક્સ બાર આખાનો વર્ગ, અને ત્યાર પછી આનો વાય માઇનસ વાય બાર આખાનો વર્ગ. આ આપણી કોલમ હશે 1, 2, 3, 4 અને 5. કોના પછી? આ એક્સ અને વાયની કોલમ આપ્યા પછી રહેશે. ઓકે, ચાલો હવે જો આનામાં શું થયું છે? એક્સ માંથી એક્સ બાર ને બાદ કરેલો છે. એક્સ બાર એટલે કોણ? 36. અને એક્સ એટલે કોણ? આ બધી તમારી કોલમની રકમ. રાઈટ? ચાલો બાદ બાકી કરીએ. 28 માંથી આ એક્સ એટલે પહેલા એક્સ વાળી કોલમ, ને એમાંથી આપણે એક્સ બાર એટલે કે પહેલા 36 જે છે તેને આપણે બાદ કરવાના. ચાલો, તો આપણે લખીએ 28. 28 માંથી 36 બાદ કરો, કેટલા? -8. આયરો એક્સ ને એક્સ બાર એટલે કયો? આયરો 36 છે તે. ઓકે, ચાલો હવે 41 માંથી 36 બાદ કરીએ એટલે 5. 40 માંથી આપણે 36 બાદ કરીએ, ચાલો 4. 38 માંથી 36 જાય એટલે 2. 35 માંથી 36 જાય એટલે -1. 33 માંથી 36 જાય તો -3 આવી જશે. 46 માંથી 36 એટલે +10. 32 માંથી 36 એટલે 4, પણ કેવા? -4. 36 માંથી 36 જાય તો 0, અને 33 માંથી 36 જાય તો -3. ઓકે, એ રીતે વાય માઇનસ વાય બાર, વાયની કોલમ આ છે અને વાય બાર એટલે કે 30 આપણે ધ્યાનમાં લેવાના રહેશે. ઓકે, ચાલો 30 માંથી 30 બાદ કરો, 0. 34 માંથી 30, 4. 31 માંથી 30, 1.
34 માંથી 30 4, 30 માંથી 30 0, 26 માંથી 30 -4, 28 માંથી 30 -2, 31 માંથી 30 1, 26 માંથી 30 -4 અને ત્યારબાદ 31 માંથી આપણે આયરા વાય બાર 30 બાદ કરીએ તો કેટલા આવશે? 1 આવી જશે. કમ્પ્લીટ. ચાલો હવે x માઇનસ એક્સ બાર ઇન્ટુ એટલે કે ગુણાકાર y માઇનસ વાય બાર એટલે કે આ બંને કોલમનો આપણે ગુણાકાર કરીને અહીંયા લખવાનો રહેશે. ઓકે, ચાલો ગુણાકાર કરીએ. -8 ગુણ્યા 0 એટલે જવાબ શું આવે? 0 જ આવે. યાદ રાખજો, બરાબર. 5 ચોક 20 થશે, 4 એકા 4, 2 ચોક 8, -1 ગુણ્યા 0 બોલો કેટલા થાય? 0. રાઈટ, આ યાદ રાખજો, 1 ન થશે. 3 ચોક 12, માઇનસ માઇનસ પ્લસ માઇનસ નહીં થાય. યાદ રાખજો, બંને ચિહ્ન એક સરખા હોય ને તો પ્લસમાં જ, અને બંને ચિહ્ન જો અલગ અલગ હોય એટલે કે એક માઇનસ હોય અને એક પ્લસ હોય તો જવાબ અહીંયા માઇનસ મુકાશે. 10 ગુણ્યા 2 એટલે કે 10 દુ 20. ચાલો આ જુઓ, આ પ્લસ અને આ માઇનસ, શું થશે? માઇનસ. 4 એકા 4, -4. 0 ગુણ્યા -4 એટલે 0 અને 3 એકા 3 એટલે -3. આ કોલમનો આપણે સરવાળો કરવાનો રહેશે. આપણે એને છેલ્લે સરવાળો બધાનો કરી લઈશું. ચાલો x માઇનસ એક્સ બાર આખાનો વર્ગ કરવાનો એટલે કોણ? આ જે કોલમ છે એનો વર્ગ એટલે કે -8 આપ્યા એટલે કે 8 ગુણ્યા 8 એટલે કે -8 ગુણ્યા -8 કેટલા થશે? 8 નો વર્ગ એટલે 64. શું થશે? 64. અહીંયા સમજો, આ -8 છે ને તેનો આપણે વર્ગ કરવાનો. વર્ગ કરીએ એટલે શું થાય? -8 ગુણ્યા -8, 8 વઠ્યા 64, માઇનસ માઇનસ પ્લસ. જવાબ આપણને શું મળે? +64. તે રીતે આ 5, 5 નો વર્ગ 25, 4 નો વર્ગ 16, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 10 નો વર્ગ 100, 4 નો વર્ગ 16, 0 નો વર્ગ 0 અને 3 નો વર્ગ 9 થશે. આનો પણ આપણે સરવાળો કરવાનો રહેશે. તે રીતે y માઇનસ વાય બાર આખાનો વર્ગ. 0 નો વર્ગ કેટલો થશે? 0, 4 નો વર્ગ 16, 1 નો વર્ગ 1, 4 નો વર્ગ 16, 0 નો વર્ગ 0, 4 નો વર્ગ 16, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 4 નો વર્ગ 16 અને 1 નો વર્ગ 1. યાદ રાખજો કે માઇનસ કિંમત હોય ને એને આપણે વર્ગ કરીએ તો અહીંયા જવાબ હંમેશા પ્લસ જ થશે. ઓકે, ચાલો સરવાળો કરી લઈએ આપણે. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. તે રીતે અહીંયા સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર આખાનો વર્ગ બરાબર, અને અહીંયા સિગ્મા વાય માઇનસ વાય બાર આખાનો વર્ગ બરાબર. ચાલો સરવાળો કરીએ. 20 વત્તા 4 એટલે થઈ ગયા 24, 24 માં 8 એટલે 32, 32 માં બીજા 12, પછી આ બંને ના 3, આ 3 કિંમત માઇનસ વાળી છે એટલે આપણે આ જેટલા પ્લસ વાળા કર્યા ને તે બધા પ્લસ થઈ ગયા. એમાંથી આ માઇનસ વાળાને બાદ કરી નાખવાનું આપણે. એટલે કેટલા માઇનસ કેટલા આવ્યા? 20 આવ્યા. તેને બાદ કરી દઈએ, આ 4 ને બાદ કરી દઈએ અને 3 ને બાદ કરી દઈએ. જવાબ કેટલો આવશે આપણને? 17. અથવા તો એ રીતે કરો, આ જેટલા પ્લસ વાળા છે ને તેને પહેલા લખી લો, ત્યાર પછી આ બધા માઇનસ વાળા. જુઓ કઈ રીતે અહીંયા બતાવું છું, એ ધ્યાન આપજો થોડું. આ જેટલા પ્લસ વાળા છે એનો સરવાળો કરી લઈએ આપણે. એટલે 20 ને 4 24, 24 ને 8 થઈ ગયા 32, 32 ને 10 42 ને 2 44. ઓકે, એ સમજો, આ 44 થઈ ગયા આ પ્લસ વાળા. હવે એ રીતે માઇનસ વાળા 20 ને 4 24, 24 ને 3 27, આ માઇનસ 27. એટલે 44 માંથી 27 બાદ કરો એટલે જવાબ આવી ગયા 17. પ્લસ માઇનસ માઇનસ ચિહ્ન મોટી કિંમત એટલે +17 બોલાશે. આવી ગયા કે ના? આવી ગયા. અહીંયા જો એ રીતે ન ફાવતું હોય તમને તો તમે આ રીતે પણ અહીં લખી શકો. બરાબર, અહીંયા 44 લખી દેવાના, -27 જે જવાબ આવ્યો તે લખી શકો. ઓકે,
ચાલો આગળ વધીએ. આની અંદર 64 એટલે કે 64 વત્તા 25 વત્તા 16 વત્તા 4 વત્તા 1 વત્તા 9 100 16 અને 9 244. ત્યાર પછી 16 વત્તા 1 પાછા 16 પછી 16 વત્તા 4 પછી 1 1 16 1 1 16 1 એટલે કે 71. હવે વારી છે સૂત્રની એટલે કે ફોર્મ્યુલાની. સમજ જોઈએ. આર બરાબર આ જે બરાબર છે ને એની સામેથી આ લીટી ખીંચવાની રહેશે આપણે, બરાબર. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર આખાનો વર્ગ ઇન્ટુ સિગ્મા વાય માઇનસ વાય બાર આખાનો વર્ગ. લાઇનમાં જ આપણે કોલમ બનાવી છે, લાઇનમાં જ સૂત્ર પણ આવી ગયું. જુઓ, આ બે કોલમને છોડીને આ ત્રીજી કોલમ જે છે તે આ સરવાળો છે બેઠો અહીંયા છપાઈ ગયો. એના છેદમાં આ કોલમનો સરવાળો એટલે કે આ પણ શેમાં? વર્ગમૂળની અંદર ઇન્ટુ કરીને બાજુવાળો કોલમનો સરવાળો જે આવ્યો તે થઈ ગયા કે નહીં? બેઠું સૂત્ર એકદમ પરફેક્ટ લાઇન વાઇઝ કોલમ છે એટલા માટે. ઓકે, હવે સમજો આના બરાબર કેટલા? તો 17. બની શકે કે અહીંયા તમારી માઇનસ કિંમત પણ આવે, અહીંયા માઇનસમાં બતાવવા, બરાબર. ચાલો આના બરાબર કેટલા? તો 244 ઇન્ટુ એટલે કે ગુણાકાર આના બરાબર કેટલા? તો 71. 17 ના છેદમાં 244 નું વર્ગમૂળ કાઢીએ. પોઈન્ટ પછી બે સંખ્યા આપણે લખવાની 15.62 ગુણ્યા 71 નું વર્ગમૂળ કાઢીએ. 8.426 બતાવે છે. તો છેલ્લે ત્રીજા નંબર પર 6 છે, તો આગળ 2 છે. અહીંયા સમજો, અહીંયા બતાવું છું. 8.426 આવે છે. તો આપણે શું કરવાનું? આ ત્રીજા ક્રમ પર 6 છે, 5 અથવા 5 થી મોટી હોય તો અહીં 1 પ્લસ કરી દેવાનું. એટલે આપણે કેટલા લખવાના? 8.43. 17 ના છેદમાં 15.62 ગુણ્યા 8.43 એટલે કે 131.6766 થઈ ગયા. 17 ભાગ્યા હવે કરી દો 131.6766 એટલે જવાબ કંઈક આટલો છે આપણો 0.1291. હવે જુઓ, પોઈન્ટ પછી બે સંખ્યા, આ ત્રીજી સંખ્યામાં 9 છે એટલે આપણે અહીં 1 પ્લસ કરી દેવાનો. એટલે કેટલા થઈ જશે? આર બરાબર 0. અહીં 1 પ્લસ કરવું તો કેટલા થાય? 13. એટલે આ રહ્યો આપણો જવાબ, આર બરાબર 0.13. એક બાબત યાદ રાખજો, સહસંબંધાંકની જે આન્સર આવશે ને છેલ્લે તે -1 થી +1 ની વચ્ચે જ આવશે. આ ખાસ બાબત ધ્યાનમાં રાખવાનું તમારે. -1 થી +1 ની વચ્ચે જ અહીંયા જવાબ આવશે, એનાથી ઉપર જશે નહીં. તો ફ્રેન્ડ્સ, કંઈક આ રીતે આપણે આ સહસંબંધકના દાખલાને સમજવાનો પ્રયત્ન કરેલ છે. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરવું, ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઇક કરવું. થેન્ક યુ.